પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભયતાબેનું દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જાન્યુઆરી 1 2026 આ નવા વર્ષમાં દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ તમારું સ્વાગત છે. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે વિશેષ પ્રાર્થના કરું છું. પ્રભુ તમારા કુટુંબ પર એમનો પ્રેમ વરસાવે, શાંતિ વરસાવે, દરેકને સારી તંદુરસ્ત બક્ષે. શાસ્ત્રપાઠ સાંભળીએ. લુકનો ગ્રંથ 2 અધ્યાય 16થી 21મી કલમ સુધી. તેઓ તાબડતોબ નીકળી પડ્યા અને તેમણે મરિયમને અને યોસેફને ગબાણમાં સુવાડાયેલા બાળકને શોધી કાઢ્યા. તેમને જોયા પછી ભરવાડોએ આ બાળકને વિશે પોતાને જે કહેવામાં આવ્યું હતું તે કહી સંભળાવ્યું. જેમણે ભરવાડોની વાત સાંભળી તે સૌ અચંભો પામ્યા. પણ મરિયમ એ બધી વાતો પોતાના મનમાં સંગ્રહી રાખીને તેના ઉપર વિચાર કરતા રહ્યા. પછી ભરવાડો પોતે જે કંઈ સાંભળ્યું છે અને જોયું છે તે બદલ ઈશ્વરનો મહિમા અને સ્તુતિ કરતા પાછા વળ્યા. એમને કહેવામાં આવ્યું હતું તે જ પ્રમાણે બધું બન્યું હતું. 8 દિવસ પછી જ્યારે બાળકની સુન્નત કરાવવાનો સમય આવ્યો ત્યારે તેનું નામ ઈસુ પાડવામાં આવ્યું. એનું ગર્ભદાન થયા પહેલાં દેવદૂતે એ નામ પાડ્યું હતું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્મોલ ભયતા બહેનો, 2025 માટે પ્રભુનો આભાર માનીએ. પ્રભુ આખા વર્ષ દરમિયાન આપણે સાચવી રાખ્યા, સંભાળી રાખ્યા. જેવી રીતે 2025માં એવી રીતે નવા વર્ષ આ જાન્યુઆરી 1 તારીખથી ડિસેમ્બર 31મી તારીખ સુધી પ્રભુ આપણે હંમેશા સાચવી રાખે, સંભાળી રાખે. જાન્યુઆરી 1 તારીખ ઈસ જનેતા માતા મરિયમ એ તહેવાર ઉજવવામાં આવે છે. જેવી રીતે વર્ષના પ્રથમ દિવસે બાળકો માતા પાસે જાય છે, મા પાસે જાય છે આશીર્વાદ મેળવવા માટે, પ્રેમ મેળવવા માટે, એવી રીતે મા મરિયમ પાસે આપણે આવીએ. મા મરિયમના પ્રેમ, જે પ્રેમ દ્વારા એમના પુત્ર પ્રભુ ઈસુને સાચવતા હતા, સંભાળી રાખતા હતા. અને જેવી રીતે પ્રભુ ઈસુને સાથે હતા તે એવી જ રીતે આ મા મરિયમ આપણને પણ સાચવી રાખે, સંભાળી રાખે, આખા વર્ષ દરમિયાન આપણી સાથે રહે. સાથે આ પ્રથમ દિવસ પ્રભુ ઈસુને જન્મ થયા પછી 8મો દિવસ છે. સાથે વિશ્વ શાંતિ દિન છે. વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરીએ. સર્વ પ્રકારના ગુસ્સો હોય, સર્વ પ્રકારના નફરત હોય, સર્વ પ્રકારના તિરસ્કાર હોય, પ્રભુ દૂર કરે. કારણ પ્રભુ માનવજાત ઉપર એટલો બધો પ્રેમ રાખે છે અને માનવજાત પણ પ્રભુના જન્મ દ્વારા એ પ્રેમનો પાઠ શીખે. ખ્રિસ્મોલ ભયતા બહેનો, મા મરિયમ માટે ધર્મસભાએ 4 ટાઇટલ આપ્યું છે. ડોગમા કહેવાય છે કે ઈસ જનેતા માતા મરિયમ, પ્રભુ ઈસુની મા. ઈસુ પ્રભુ હતા. એલિઝાબેથ ગાય છે, હું તો કેવી ભાગ્યશાળી, મારા પ્રભુની માતા મને મળવા આવી. હા ખ્રિસ્મોલ ભયતા બહેનો, એટલે મરિયમ એ પ્રભુની મા અને એવી રીતે આપણી મા પણ થાય છે. જેવી રીતે જન્મ પહેલાંથી અને વધસ્તંભ સુધી પ્રભુ સાથે હતા, એવી જ રીતે આપણી સાથે પણ રહે છે. અને બીજું, નિષ્કલંક ગર્ભધારણ. એમના માના પેટમાં હતા ત્યારથી પ્રભુ ઈશ્વરે એમને બિલકુલ જન્મ પાપથી અલગ રાખ્યા હતા, એમની વિશેષ કૃપાથી. અને સાથે મધર મેરી એવ વર્જન, હંમેશા કુંવારી એમ કરીને. અને સાથે મરિયમનો સ્વર્ગારોહણ. આવી રીતે 4 એમાં એ 4 ડોગમા કહેવાય, સત્ય કહેવાય, ધર્મસભા શીખવાડે છે. અને સૌથી શ્રેષ્ઠ અને એ માતા મરિયમ, ઈસ જનેતા માતા મરિયમ એટલે આ તહેવાર ઉજવીએ છીએ. જેવી રીતે મા હંમેશા હું તો ઈશ્વરની દાસી છું એમ કરીને ઈશ્વરની દાસી તરીકે જીવ્યા. મા સાથે આપણે પણ ઈશ્વરના વચન પ્રમાણે જીવીએ. દરરોજ અવશ્ય ઈશ્વરના વચન માટે સમય આપીએ. અને એનું પરિણામ દરરોજ આપણા જીવનમાં, જ્યારે આપણે પ્રભુના વચન સાંભળીએ, વચન મેડિટેટ કરીએ, મનચિંતન કરીએ, પ્રભુ આપણી સાથે રહેશે. જેવી રીતે
બાપ પોતાના દીકરાને હાથ પકડીને લઈ જાય છે. આખા વર્ષ દરમિયાન આપણા પ્રભુ આપણો હાથ પકડીને ડિસેમ્બર 31 સુધી લઈ જશે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આ નવા વર્ષમાં નવી આશા, નવી ઉમ્મત, નવું બળ, નવી દૃષ્ટિ અને દરેક રીતે બધું નવું, દરેક રીતે પ્રભુ સારી તંદુરસ્ત બક્ષે, પ્રેમ વરસાવે, શાંતિ વરસાવે અને આનંદ વરસાવે અને સુખ વરસાવે સાથે આ સંદેશ પૂરું કરું છું. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. હેપી ન્યૂ યર. પ્રભુ યેસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.